ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશનના જે ફોર્મ ભરાય છે આમાં જે માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ છે કે એ ડોક્યુમેન્ટમાં એક રજિસ્ટર્ડ ભાડા કરાર એટલે કે આ રજિસ્ટર્ડ ભાડા કરારનો ખર્ચ 7 થી 8 હજાર જેટલો છે અને જો આ ગરીબ વાલીઓ 7 થી 8 હજાર રૂપિયા ભરી શકતા હોત તો એ આરટીઈમાં એડમિશન શું કરવા લે એ પણ ખૂબ એક મોટો સવાલ છે। અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં તમારે કરાવવું હોય તો એના સ્લોટ બુક કરાવવા પડે છે। વાલીઓની વ્યાપક ફરિયાદો છે કે આ સ્લોટ પર બુક થતા નથી। એટલા માટે આ બે વિસંગતતાને લઈ અને આજે અમે ડીઓશ્રીને રજૂઆત કરવા આવીએ છીએ કે રજિસ્ટર્ડ ભાડા કરાર નહીં પણ જે નોટરી બે સમકક્ષ છે તો નોટરી ભાડા કરાર છે 700 થી 800 રૂપિયામાં થાય છે અને રજિસ્ટર્ડ ભાડા કરાર 7 થી 8 હજાર રૂપિયામાં થાય છે। તો અમારી ડીઓશ્રી સમક્ષ માંગણી છે કે આ રજિસ્ટર્ડ ભાડા કરાર કાઢી અને નોટરી ભાડા કરાર દેવામાં આવે। અને ઘણા ખરા વાલીઓ કે જે 7 થી 8 હજાર રૂપિયા નહોતો ખર્ચો કરી શકતા એણે એડમિશન લેવાનું માંડી વાળ્યું છે તો એ વાલીઓ માટે પણ જે છેલ્લી 26 તારીખ છે એને વધારી અને એને સમય મર્યાદા આપવામાં આવે જેથી કરીને જે વાલીઓ રહી ગયા છે એ વાલીઓ પોતાના છોકરાઓ માટે આ આરટીઈમાં ભાગ લઈ શકે। અને સરકારે આ યોજના જ ગરીબ વાલીઓ માટે કાઢી છે કે ગરીબ વાલીઓ લૂંટાય નહીં અને ગરીબ વાલીઓને વધારાના પૈસા ના જાય એના માટેની આ યોજના છે। તો આ 7-8 હજાર રૂપિયાનો બોજો નાખી અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ વાલીઓને લૂંટવા માંગે છે એના સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક આ ભાડા કરારમાં ચેન્જ કરી અને નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને આરટીઈની સમય મર્યાદા જે ફોર્મ ભરવાની છે એ વધારવામાં આવે એવી ખાસ અમારી માંગણી છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।